કહેવાય છે ને, શોખ બળી ચીજ છે, લોકોને અવનવા શોખ હોય છે. એવી જ રીતે રાજકોટની એક દીકરીએ એવા ચિત્રો બનાવે છે કે જોઈને તમે પણ કહો કે વાહ. આ દીકરીનું નામ છે નેહા વાઘેલા. નેહાનો બાળપણથી જ પેઇન્ટિંગ કરવાનો શોખ છે, પણ નેહાએ ક્યારેય પેઇન્ટિંગ માટે ક્લાસીસ કર્યા નથી. તેમ છતાં તે આબેહૂબ ચિત્રો બનાવે છે. નેહા કોઈ પણ તાલીમ લીધા વગર ખૂબ જ અદ્ભુત પેઇન્ટિંગ કરે છે અને તે કોઈ પણ ચિત્ર આબેહૂબ બનાવી આપે છે. નેહા રાજકોટની રોઝરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. નેહા જ્યારે 5મા ધોરણમાં હતી ત્યારે તેને શોખ વળગી ગયો હતો અને પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે સ્કૂલના શિક્ષકોએ કહ્યું કે તું આ કળામાં ખૂબ જ આગળ વધી શકે છો, જેથી નેહાએ પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું છે. અભ્યાસ બાદ જ્યારે નેહાને સમય મળે ત્યારે નેહા પોતાનો સમય પેઇન્ટિંગ બનાવવામાં પસાર કરે છે. નેહાએ અત્યાર સુધીમાં અનેક સ્પર્ધામાં ભાગ લીધો છે અને તેને ઘણા બધા સર્ટિફિકેટ પણ મળ્યા છે. ત્યારે આજે આવા શોખીન અને પેઇન્ટરોને ખૂબ જ મહત્વ આપેલું છે. તો જુઓ મારો ખાસ અહેવાલ. હા, અલગ અલગ એટલે કે ભગવાનના છે, પછી ભગવાનમાં ગણેશજી છે, શિવજી છે, કૃષ્ણ ભગવાન છે, એ રીતે અલગ અલગ, અને પછી તહેવાર પ્રમાણે અલગ અલગ. આ મારી સ્કૂલમાં છે ને, હું 5મા ધોરણમાં હતી ને ત્યારે એક કોમ્પિટિશન હતું, એમાં મેં પાર્ટ લીધો હતો. તો એમાં મારો રેન્ક આવ્યો હતો ને, તો ટીચરે મને કીધું હતું તું આ છે ને કન્ટિન્યુ રાખજે તો તું આમાં આગળ વધી શકીશ. એટલે 20 જેટલા છે. એમાં જો સ્કેચ કર્યા હોય તો પેન્સિલ છે, ઇરેઝર છે એ, અને કલરવાળા કર્યા હોય તો ઓઇલ પેસ્ટલ કલર છે, વોટર કલર છે, એક્રેલિક કલર છે, એવી રીતે. મોટું હોય તો 1-1.5 કલાક જેવું થઈ જાય અને નાનું હોય તો અડધી કલાક જેવું. રોઝરી હાઈસ્કૂલમાં અત્યારે હું 12થમાં છું. એમાંથી અત્યાર સુધીમાં મને 10 જેટલા સર્ટિફિકેટ મારે ભેગા થઈ ગયા છે. આગળ એક મોટું આર્ટિસ્ટ થવાનું છે. નાનપણથી જ હું કરું છું. ભગવાનમાં શિવજીના છે, પછી રાધા કૃષ્ણ છે, ગણેશજીના છે, પછી બુદ્ધ ભગવાનના છે. એવી રીતે અલગ અલગ પેન્સિલથી સ્કેચ પણ કર્યા છે અને કલરવાળા પણ કર્યા છે ડ્રોઈંગ. ના, અત્યારે તો મને જ્યારે ફ્રી ટાઈમ મળે ને ત્યારે હું ડ્રોઈંગ કરું છું અને પછી મારા માટે જ રાખું છું ઘરે.